આજથી દેશમાં નવા જીએસટી દર લાગુ થવા જઈ રહ્યા છે। નવા જીએસટી દર અંગે મુખ્યપ્રધાનની પ્રતિક્રિયા સામે આવી છે। નાગરિકોની બચત માટે જીએસટી રિફોર્મ કરાયું છે। દરેક વેપારી જીએસટીનો લાભ ગ્રાહક સુધી મોકલે તેવો પણ આગ્રહ રાખવા માટે કહેવામાં આવ્યું। પ્રજાને વધુ લાભ મળે, તેમના ઘર સુધી આનંદ અને વૈભવ પહોંચે તેવી કામના કરી છે। સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે પણ સીએમએ લોકોને આગ્રહ કર્યો છે। રાજ્ય સરકાર દ્વારા મેડિકલ સેવાઓ માટે જી કેટેગરીની 94 એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જીએસટી રિફોર્મ અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે હવે આ બચતનો અવસર છે। નવરાત્રના પહેલા દિવસથી બચત માટે, લોકોની બચત માટે, લોકોના પૈસા કેવી રીતે બચે એના માટે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ કર્યું છે। એટલે બચત અવસર તરીકે આજથી શરૂ થાય છે આપણા ત્યાં આગળ કે દરેક જણને, દરેક વેપારી પોતે આ જીએસટીનો લાભ છે ગ્રાહક સુધી મોકલે એના માટેનો પણ આગ્રહ કર્યો છે।